પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે રોમનોને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 16મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. આમીન. આ પ્રભુનું વચન છે. રોમન 1 અને તેની 16મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે સુવાર્તા પ્રત્યે પાઉલની પ્રતિબદ્ધતા, પોલ્સ કમિટમેન્ટ ટુ ધ ગોસ્પલ. એના વિશે જ આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ. સુવાર્તા પ્રત્યે પાઉલની બહુ ગજબની, બહુ અજાયબ એવી પ્રતિબદ્ધતા, કમિટમેન્ટ એ રહી છે. ગમે તે પ્રતિકૂળ સંજોગો, સમયો હોય, પણ પ્રેરિત પાઉલ હંમેશા એ સુવાર્તા પ્રચારના કાર્યમાં એ લાગુ રહે છે. એ હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા એ ફેલાવે છે, ભલે પોતાનો પ્રાણ પણ કેમ ન જાય. એ પોતાના પ્રાણની કોઈ પણ પરવા કર્યા વગર એ સુવાર્તાના કાર્યમાં, એ સેવામાં એ છેલ્લે સુધી એ લાગુ રહે છે. અને જ્યારે આપણે પ્રેરિતોના કૃત્યો તેનો 16મો અધ્યાય તપાસીએ, 24મી કલમમાં, પાઉલને ફિલિપીમાં બંદી ખાનામાં પૂરવામાં આવે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે પ્રેરિતોના કૃત્ય 14મા અધ્યાયની 19મી કલમમાં પથ્થરે મારવામાં આવે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે એ 17મા અધ્યાયની જે 10મી કલમ છે, થેસ્સાલોનિકામાંથી એમને કાઢી મૂકવામાં આવે છે. અને એ જ 17મા અધ્યાયની 14મી કલમમાં બેરિયામાંથી પણ એમને કાઢી મૂકવામાં આવે છે. અને એથેન્સમાંથી પણ તેમની ઠઠ્ઠા મશ્કરી ત્યાં કરવામાં આવે છે. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય 32મી કલમ. અને આપણે જોઈ શકીએ છીએ કે પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય 18 અને 23મી કલમમાં એ કોરિન્થમાં એ મૂર્ખ ઠરે છે. અને આપણે જોઈએ છે કે બીજો કોરિન્થી 11મો અધ્યાય 16મી કલમથી અંત ભાગ સુધી પ્રેરિત પાઉલને કેવા દુઃખો પડે છે, કેવી સતાવણી તેના પર થાય છે, એ આપણે બીજો કોરિન્થી 11મા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ. પણ આ બધી જ સતાવણી, આ બધી જ પીડા, વેદના, યાતના, એ કશું જ એ પાઉલને સુવાર્તા પ્રચાર કરતા રોકી શક્યું નહીં. એ પાઉલને સુવાર્તાનો ફેલાવો કરતા અટકાવી શક્યું નહીં. પણ ઉપરથી એ બમણા જોરથી પ્રભુના સેવક પાઉલ એ સુવાર્તાનો ફેલાવો કરે છે. અને જ્યારે આપણે રોમનોને પત્ર પહેલો અધ્યાય 16મી કલમ જોઈએ છે, એમાં એક શબ્દ છે, ઈશ્વરનું પરાક્રમ. ભલે સુવાર્તા એ જગતના લોકોને મૂર્ખતારૂપ લાગે, પણ તે બહુ જ અસરકારક છે, એ બહુ જ ઇફેક્ટિવ છે, કારણ કે તે ઈશ્વરનું પરાક્રમ છે, એ ઈશ્વરનું વચન છે. અને ઈશ્વરનું પરાક્રમ જ માણસના પાપી સ્વભાવને એ દૂર કરી શકે છે અને નવું જીવન આપી શકે છે. પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય 18મી કલમ કહે છે, નાશ પામનારાઓને વધસ્તંભની વાત એ મૂર્ખતારૂપ લાગે છે, પણ તારણ પામનારાઓને માટે તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. પ્રેરિત પાઉલની પ્રતિબદ્ધતા સુવાર્તા માટે એટલા માટે હતી, કારણ કે એ સુવાર્તા એ ઈશ્વરનું પરાક્રમ હતું. એ સુવાર્તા એ ઈશ્વરનું સામર્થ્ય હતું કે જે લોકોને નવા જીવન તરફ દોરી જાય છે. બીજી બાબત, ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ. સુવાર્તા એ સામર્થ્ય છે. સુવાર્તા એ ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરનું પરાક્રમ છે. અને એ લોકોને તારણ પમાડે છે, એ તારણ તરફ એ આગળ દોરી જાય છે. અને એ ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. એ ખોવાયેલાઓને બચાવે છે, એ ઈશ્વરના કોપથી બચાવે છે. રોમન 5 અને 9મી કલમ, ઈશ્વરના કોપથી બચાવવાને માટે એ ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. અને જે લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે, તેમનો પણ એ બચાવ કરે છે. હોશિયા 4 અને 6. અને જે લોકો અંધકારમાં છે, જે લોકો અંધકારના અધિકાર હેઠળ છે, એ અંધકારમાંથી એ બહાર કાઢનારું ઈશ્વરનું એ પરાક્રમ છે. અંધકારના અધિકારમાંથી તેમને બહાર કાઢવા માટે એ સુવાર્તા એ ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. કલોસી 1 અને 13. અને દરેક પાપીને એ પાપના દંડમાંથી એ બચાવે છે. એ સુવાર્તા એ ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ એ પાપના દંડમાંથી એ બચાવે છે. માટે પ્રેરિત પાઉલ એ સુવાર્તા પ્રત્યે એ કમિટેડ, એ પ્રતિબદ્ધ છે. કારણ કે
એ ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. માટે પ્રેરિત પાઉલે સુવાર્તા પ્રત્યે પોતાની શ્રેષ્ઠ પ્રતિબદ્ધતા એ દર્શાવે છે. અને સાથે એ રોમન 1:16 એક શબ્દ છે, દરેક વિશ્વાસ કરનારને. અને વિશ્વાસ કરનારને એ તારણ પમાડનારું ઈશ્વરનું પરાક્રમ છે. માટે પ્રેરિત પાઉલે સુવાર્તા પ્રત્યે એ પ્રતિબદ્ધ છે. અને વિશ્વાસને માટે આપણે 3 બાબતો જોઈ શકીએ છીએ. વિશ્વાસ એ માનસિક છે. આપણું મન એ ખ્રિસ્ત વિશેની સુવાર્તા, ખ્રિસ્ત વિશેના વચનો, એના સત્યોને એ સમજે છે. કારણ કે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે. રોમન 10 તેની 17મી કલમ. અને એ સુવાર્તા, એ વચન એ ભાવનાત્મક, એ ઇમોશનલ છે. ઈશ્વરના બોધને એ લોકો સત્યતાને એ સ્વીકારે છે. ઈશ્વરના બોધને, સત્યતાને એ સ્વીકારે છે. અને અંતિમ બાબત એ સ્વૈચ્છિક, એ વિશ્વાસ એ સ્વૈચ્છિક. કારણ કે પાપી પોતાની ઈચ્છા ખ્રિસ્તને સોંપે છે અને તારણની એકમાત્ર આશા તરીકે ખ્રિસ્ત પર એ વિશ્વાસ કરે છે. પાપી વ્યક્તિએ પોતાની બધી જ ઈચ્છાઓ એ વધસ્તંભે જડે છે, ખ્રિસ્તને સોંપે છે અને તારણની એકમાત્ર આશા તરીકે એ ખ્રિસ્ત પર એ વિશ્વાસ કરે છે. માટે પ્રેરિત પાઉલ એ સુવાર્તા પ્રત્યે એ પ્રતિબદ્ધતા એ દર્શાવે છે. એ સુવાર્તા પ્રત્યે તેમનું કમિટમેન્ટ એટલા માટે એ ત્યાં જાહેર કરે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ